હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચાલુ કરીશું ક્લાસ 12 ચેપ્ટર 10 વેક્ટર એલ્જેબ્રા. ચાલુ કરતાં પહેલાં હું થોડું ક્લિયર કરી દઉં કે આ જે વિડીયોઝ બનશે ચેપ્ટર 10ના તે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. ઇંગ્લિશ મીડિયમ એટલે એવા ઇંગ્લિશ મીડિયમ કે જે લોકોની પ્રોપર લેંગ્વેજ ગુજરાતી છે પણ ઇંગ્લિશ મીડિયમમાં છે. હાલાકી આપણે એને ઇંગ્લિશ મીડિયમનો થ્રુ આઉટ વિડીયો પણ નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ કરીશું, બરાબર. પણ અત્યાર પૂરતું એમનું કામ થઈ જાય એટલે આપણે બંને વર્ડ લાઈક આપણે સદીશ વેક્ટર્સ પણ કહીશું, બરાબર. રાશિ ને ક્વોન્ટિટીઝ, ફિઝિકલ ક્વોન્ટિટીઝ પણ કહીશું, બરાબર છે. થોડી પર વિડીયો 5-10 મિનિટ એક્સ્ટ્રા જશે પણ આપણે બંને લેંગ્વેજ યુઝ કરીશું જેથી ઇંગ્લિશ મીડિયમવાળાને પણ કમ્ફર્ટ ઝોન ફીલ થાય. ઓલરાઈટ, ચલો તો સૌથી પહેલાં વેક્ટર્સનો તમને 11થમાં આઈડિયા આવી જ ગયો હશે. તેના માટે આપણે થોડું ફરીથી રિવાઇઝ કરી લઈએ. તો એના માટે સૌથી પહેલાં તમારી પાસે તમને ખબર હોવી જોઈએ કે ફિઝિકલ ક્વોન્ટિટીઝ શું છે. હવે ગુજરાતી મીડિયમવાળા પાછા ટેન્શન ન લે તો આપણે એનું મતલબ બી લખીશું રાશિ, બરાબર છે. જેમ કે વોલ્યુમ એટલે કે કદ, પછી આપણે લઈ લઈએ એરિયા, ક્ષેત્રફળ. હવે એ તો તમને એનું મતલબ તો ખબર જ હશે, બરાબર. પછી જથ્થો, માસ, પછી ટેમ્પરેચર, બરાબર. પછી આપણે લઈ લઈએ વેલોસિટીને આપણે સ્પીડ પણ, એનો મતલબ હું સમજાવું તમને. પછી આપણે વેલોસિટી એટલે વેગ અને આને આપણે કહીશું ઝડપ, બરાબર. પછી એક્સેલરેશન એટલે કે પ્રવેગ, બરાબર ને. આ બધી પછી ટાઈમ, પૈસા, તો આ બધી રાશિઓ છે, બરાબર છે. તો એમાં આ ફિઝિકલ ક્વોન્ટિટી છે, એમાં બે ટાઈપની રાશિ હોય. કઈ ટાઈપની? એક આવશે સ્કેલર અને એક આવશે વેક્ટર. સ્કેલર એટલે કે અદિશ અને વેક્ટર એટલે કે સદિશ, બરાબર. થોડું મને બી અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે બંને લેંગ્વેજમાં બોલવાનું છે એટલે વોટેવર આપણે શાંતિથી કામ કરીશું, કોઈ ઉતાવળ નહીં કરીએ. સ્કેલર તો આ બધી રાશિઓ જ છે, એમાં આપણને ખબર કઈ રીતે પડે. હું એકચ્યુઅલી 11થનું જ રિવાઇઝ કરાવું છું. તો સ્કેલર અને વેક્ટર આપણને ખબર કઈ રીતે પડે, બરાબર. હવે રાશિ જેને માત્ર માન હોય, માન એટલે એની આપણે કિંમત કહીએ, અને ઇંગ્લિશ મીડિયમવાળા શું કહેશે એને? મેગ્નિટ્યુડ. જેને માત્ર મેગ્નિટ્યુડ હોય અને જેને માન પણ હોય અને દિશા પણ હોય, એટલે મેગ્નિટ્યુડ બી હોય અને ડિરેક્શન પણ હોય, બરાબર છે. બેઝિકલી ઇંગ્લિશ વર્ડ વધારે કમ્ફર્ટેબલ છે ગુજરાતી વર્ડ કરતાં, બરાબર. તો સ્કેલર, હવે બેઝિકલી આપણે એવું કહીએ, આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઈએ. તો ટાઈમ, તમે પૂછો કયો ટાઈમ, કેટલો ટાઈમ થયો, આપણે એવું પૂછીએ તો તમે એવું કહેશો કઈ દિશાનો ટાઈમ. પછી આપણે લઈ લઈએ હાઇટ, તમારી હાઇટ કેટલી, તમે એવું પૂછવાના જ કઈ દિશામાં હાઇટ કેટલી, ઓલરાઈટ. પછી હવે આપણે વેક્ટર સદિશની વાત કરીએ. વેક્ટર સદિશમાં આપણે વેલોસિટી કહીએ કે આટલી વેલોસિટી, તો આપણે કહીએ કઈ ડિરેક્શનમાં, વેલોસિટી કઈ ડિરેક્શનમાં, બરાબર. એક વેલોસિટીની વાત થઈ ગઈ. તો આમાં એની વેલ્યુ પણ હોય, એની દિશા પણ હોય. આમાં માત્ર એની વેલ્યુ હોય, બરાબર, એની દિશા ના હોય. બેઝિકલી આ સવાલ પૂછવાનું જ એક બેવકૂફી છે કે ટાઈમની દિશા કઈ, હાઇટની દિશા કઈ, બરાબર. પણ આ તો આપણે ફેરફાર બતાવીએ છીએ કે કઈ રીતે ફેર પડે છે. તો જે અદિશ રાશિ છે એને માત્ર માન હોય, દિશા ના હોય. માન એટલે કે કિંમત હોય, મેગ્નિટ્યુડ હોય, વેલ્યુ હોય. સદિશ રાશિમાં માન પણ હોય અને દિશા પણ હોય, બરાબર. પછી ફોર્સ, તમે કઈ દિશામાં ફોર્સ આપ્યો, તમે કહેશો કઈ દિશામાં? આ દિશામાં આપ્યો કે આ દિશામાં આપ્યો કે ઉપર તરફ ખેંચ્યું કાં તો નીચે તરફ, બરાબર. તો આ બધી તમારી સદિશ રાશિ થઈ ગઈ. તો આપણો મેઇન ટોપિક છે. સૌથી પહેલાં આપણે 11થી સ્ટાર્ટ કરીએ તો રાશિ. એમાં બે રીતની રાશિ આવે, એક અદિશ રાશિ ને એક સદિશ રાશિ. આ બધી રાશિઓ લખેલી છે, બરાબર. તો તમારે
જે રાશિની માત્ર કિંમત હોય એને અદિશ રાશિ કહીશું, જેની કિંમત અને દિશા બંને હોય એને આપણે સદિશ રાશિ કહીશું. બરાબર છે. તો આ તમારે હવે આને આપણે સ્કેલર કહીશું ને આને આપણે વેક્ટર. બરાબર. તો આ જે બધી રાશિ છે, વોલ્યુમ એ શેમાં આવશે? સ્કેલરમાં. એરિયા શેમાં આવશે? સ્કેલર. હા, હવે હું તમને આની વાત કરું. મેઇન વસ્તુ આ રહી ગઈ કે જે વેલોસિટી ને ઝડપ બંને વસ્તુ એક જ છે. બંને ધારો કે તમને કહી દે કે ભાઈ 10 મીટર પર સેકન્ડ, એ સ્પીડનો પણ યુનિટ છે અને વેલોસિટીનો પણ જે વેલોસિટી છે તે વેક્ટરમાં આવશે અને સ્પીડ છે તે સ્કેલરમાં આવશે. આ જરા ફેર સમજી લેજો. વેલોસિટી આવશે તે વેક્ટરમાં આવશે, સ્પીડ આવશે તે સ્કેલરમાં આવશે. ટેમ્પરેચર સ્કેલરમાં આવશે, એક્સેલરેશન એટલે કે પ્રવેગ એ પણ તમારે વેક્ટરમાં આવશે, ટાઈમ સ્કેલરમાં આવશે, મની સ્કેલરમાં આવશે. બરાબર. કાર્ય વર્ક ડન એટલે કાર્ય એ પણ સ્કેલરમાં આવશે. બરાબર. સરફેસ એરિયા સ્કેલરમાં આવશે. રાઈટ. તો આ બધા હવે તમારો 10.1નો પહેલો ક્વેશ્ચન છે. આપણે એને કરી નાખીએ એટલે આપણે સાથે સાથે એક્સરસાઇઝ પણ કરીશું. આ જે વિડીયો છે એમાં આપણે એની બેઝિક વાત પણ કરીશું અને સાથે સાથે એક્સરસાઇઝ પણ કરીશું. ચલો 10.1નો પહેલો ક્વેશ્ચન છે. એમાં તમને યુનિટ આપેલા છે, લખેલું છે ક્વેશ્ચન 2 છે, સોરી ક્વેશ્ચન 2 છે 10.1નો. શું કહે છે કે ક્લાસિફાય એઝ સ્કેલર્સ ઓર વેક્ટર. તમે નક્કી કરો કે ભાઈ આ અદિશ છે કે સદિશ છે. તો પહેલું છે 10 kg, ઓબ્વિયસ સ્કેલર. બરાબર છે. પછી 2 મીટર નોર્થ ઈસ્ટ. હવે આમાં આની તમે જોઈ શકો કિંમત પણ છે અને દિશા પણ છે, ડેટ મીન્સ વેક્ટર છે. બરાબર. અમુક યુનિટ યાદ રાખીને જવાનું છે. પછી 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, આ ટેમ્પરેચર છે, હમણાં જ વાત થઈ, સ્કેલર છે. 40 વોટ એ પણ સ્કેલર. બરાબર. કુલંબ વિદ્યુતભારનો જથ્થો, સ્કેલર. 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર, મેં તમને હમણાં જ વાત કરી, પ્રવેગ શેમાં આવશે? વેક્ટર. અમુક તમે યાદ રાખીને ચાલો, વેગ, પ્રવેગ, સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર તે પણ તમારે વેક્ટરમાં આવશે. કેટલું ડિસ્ટન્સ, કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું અને કઈ ડિરેક્શનમાં થયું, જે હું વર્ડ બોલું છું એમાં જ બધો મિનિંગ આવી ગયો. બરાબર. ચાલો તો હવે આપણે આગળ જઈએ. ચાલો તો હવે વેક્ટરને વેક્ટર એટલે શું? સૌથી પહેલી વસ્તુ, વેક્ટર એટલે શું? બરાબર. તો વેક્ટર એટલે શું? તો આપણે સિમ્પલ કહીએ, વેક્ટર એટલે લાઈક આપણે વેક્ટર આ રીતે દર્શાવી દઈએ. આ AB પોઈન્ટ છે તો વેક્ટર તમારો આ થયો. બરાબર. તો અમે શું કર્યું? અમે શું કર્યું? વેક્ટર એટલે ડાયરેક્ટેડ લાઈન. બરાબર. નિર્દેશિત રેખા, નિર્દેશિત રેખા. કાં તો તમારી બુકમાં એના માટે વર્ડ યુઝ કર્યો છે દિશાયુક્ત રેખા. બરાબર. તો આ વેક્ટર. હવે એને દર્શાવવાની રીત કેવી રીતે? આ રીતે દર્શાવો તમે. આ તો મેં એની ફિગર ડ્રો કરી છે. તમે એને ડિનોટ કેવી રીતે કરશો? દર્શાવશો કે આ થઈ ગયું વેક્ટર AB. તમે એને આ રીતે પણ દર્શાવી શકો છો, વેક્ટર A. બરાબર. હવે ધારો કે પોઈન્ટ તમારો A ને B આટલે છે અને તો આને તમે કહેશો વેક્ટર BA. બરાબર. એને તમે બીજું કંઈ નામ આપી દો, વેક્ટર B. તો વેક્ટર દર્શાવવામાં આ જે પોઈન્ટ છે, આપણે પહેલા ઇંગ્લિશમાં વાત કરીએ તો એને આપણે કહીશું ઇનિશિયલ પોઈન્ટ, અને આ જે પોઈન્ટ છે એને આપણે કહીશું ટર્મિનલ પોઈન્ટ. ગુજરાતીમાં આપણે કહીશું આરંભ બિંદુ, અને અંતિમ બિંદુને અંત્ય બિંદુ કાં તો અંત્ય બિંદુ, કદાચ વંચાય નહીં તમને પણ હું બોલી દઉં લેંગ્વેજ. આરંભ બિંદુ, અંત્ય બિંદુ. બરાબર છે. તો તમે ધારો કે તમે વેક્ટર તમે BC દર્શાવ્યો છે, તો આ તમારું કન્ફર્મ ઇનિશિયલ પોઈન્ટ હશે અને આ તમારું કન્ફર્મ ટર્મિનલ પોઈન્ટ હશે. તે તમારો વેક્ટર આ થયો. બરાબર છે. તો ફરીથી વેક્ટર શું છે? સદિશ શું છે? સદિશ શું છે?
ડાયરેક્ટેડ લાઇન છે, એક નિર્દેશિત રેખા છે કાં તો દિશાયુક્ત રેખા છે, બરાબર. ધારો કે વેક્ટર એ બી છે તો એ એનું આરંભ બિંદુ થયું, બી એ આ ફિગર છે એને દર્શાવો આ રીતે વેક્ટર એ બી, કાં તો તમે એક નાનો આલ્ફાબેટ સ્મોલ ABCDમાંથી લઈ લો તે પણ ચાલે, બરાબર. હવે બીજો પોઈન્ટ છે મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે સદિશનું માન. આપણે એને ઇંગ્લિશમાં કહીશું મેગ્નિટ્યુડ, બરાબર, સદિશનું માન. હવે એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? સિમ્પલ લેન્થ ઓફ વેક્ટર, લંબાઈ સિમ્પલ, તેને તમે માનાંકમાં રીતે દર્શાવશો, માનાંકમાં એ બી કાં તો માનાંકમાં એ. ઓલરાઈટ, તો આપણે લખીએ અહીંયા કે મેગ્નિટ્યુડ ઓફ એ બીનું માન, એ બીની કિંમત, મેગ્નિટ્યુડ ઓફ એ, તેને આપણે આ રીતે દર્શાવીશું, બરાબર છે. ચલો આગળ જઈએ. ગુજરાતી મીડિયમવાળાને મારી ખાસ સલાહ છે, ઇંગ્લિશ વર્ડ પકડીને ચાલજો, કારણ કે તમે ડિગ્રી કરશો તેમાં બધા વર્ડ ઇંગ્લિશ જ આવશે, ત્યાં તમને કન્ફ્યુઝન ના થાય. ચલો હવે સ્થાન સદિશ. સ્થાન સદિશ એટલે પોઝિશન વેક્ટર. એના માટે તમારે 3D તમારો આઈડિયા હોવો જોઈએ. સ્થાન સદિશ લાઈક તમે 2 ડાયમેન્શનની વાત કરીએ, 2 ડાયમેન્શન, તો આપણે કોઈ પોઈન્ટને દર્શાવ્યો તો એ પોઈન્ટ ક્યાં છે, તો આપણે દર્શાવી દઈએ કે ભાઈ આ 2, 3 પોઈન્ટ છે, બરાબર. આ 2, 3 પોઈન્ટ છે તો તમે કહી શકો કે એ જે પોઈન્ટ છે તે એક્સ અક્ષ પર 2 જેટલું એકમ અને વાય અક્ષ પર 3 જેટલું ડિસ્ટન્સ પર આવેલો હશે, બરાબર ને. તો એ એનું પોઈન્ટ થયું કે નહીં, તો એનું સ્થાન થયું કે નહીં, સિમ્પલ લેંગ્વેજમાં એનું સ્થાન થયું. પણ હવે આપણે વાત કરીએ છીએ 3 ડાયમેન્શનમાં, આ 2 ડાયમેન્શનની વાત કરેલી, હવે આપણે વાત કરીએ છીએ 3 ડાયમેન્શન. તો 3 ડાયમેન્શનનો પહેલાં આપણે આઈડિયા ક્લિયર કરી લઈએ. ચલો, તો એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, સ્થાન સદિશ કોનો હોય. સૌથી પહેલો સવાલ કે સ્થાન સદિશ મેં તમને બતાવ્યું 2, 3 પોઈન્ટ, તો એ જે 2, 3નું સ્થાન હતું, 2, 3નું સ્થાન આપણે બતાવ્યું, તો દેટ મીન્સ કોનું સ્થાન બતાવ્યું? પોઈન્ટનું. તો સ્થાન સદિશ કોનો હોય? પોઈન્ટનો. કોનો હોય? સ્થાન સદિશ પોઈન્ટનો. આટલું ક્લિયર. સૌથી પહેલાં આપણે 3 ડાયમેન્શન ડ્રો કરીએ. તો તમે આખા વેક્ટર એલ્જેબ્રામાં આજે તમે 3 ડાયમેન્શન ડ્રો કરશો તો આ એક્સ અક્ષ થઈ, આ વાય અક્ષ થઈ અને આ ઝેડ અક્ષ થઈ. બીજી એક વસ્તુ તમે જાણતા હતા કે આમાં એક્સ અક્ષ આ સાઈડ આવે તો એની એક્સ ડેશ આ સાઈડ, તો એ મતલબ આ સાઈડ એક્સ ડેશ જશે, આ સાઈડ વાય ડેશ જશે, ઝેડ ડેશ જશે, બરાબર છે, ક્લિયર. માની લો કે અહીંયા એક પોઈન્ટ છે એ, અહીંયા એક પોઈન્ટ છે બી, અહીંયા એક પોઈન્ટ છે સી. આનું ડિસ્ટન્સ છે એક્સ, આનું ડિસ્ટન્સ છે વાય અને આનું ડિસ્ટન્સ છે ઝેડ. ઓકે, તો એનો સ્થાન સદિશ ને આ છે ઓ, બરાબર. તો આપણે આ પી પોઈન્ટ આવ્યો. હવે જેમ તમે વાત કરો કે અહીંયા તમે એક્સ ડિસ્ટન્સ હતું ને અહીંયા વાય ડિસ્ટન્સ, તો અહીંયા જે કોઈ બી પોઈન્ટ આવે એને આપણે એક્સ વાય કહેતા હતા કે નહોતા કહેતા? તો એ પ્રમાણે આ જે પોઈન્ટ આવે તો એનો એક્સ આમ એક્સ, વાય આમ વાય અને ઝેડ આમ ઝેડ થયો, બરાબર. તો હવે આપણે ફિગર જરા બધું હટાવીને આ તમારો પી પોઈન્ટ છે, શું છે એ એક્સ વાય ઝેડ, આ એક્સ, આ વાય અને આ ઝેડ, બરાબર, અને આ ઓ. તો પીનો સ્થાન સદિશ મેં કીધું પોઈન્ટનો, તો પીનો સ્થાન સદિશ આપણે ઇંગ્લિશમાં પણ લખીશું, ચિંતા ના કરતા. પીનો સ્થાન સદિશ એટલે શું કહેવાશે? વેક્ટર ઓપી, બરાબર, વેક્ટર ઓપી. ક્લિયર છે? ચાલો પહેલા ફિગર કાઢી નાખું આ બધી. તો આપણે ઇંગ્લિશમાં લખીએ પોઝિશન વેક્ટર ઓફ પી. શું આવશે? ઓપી વેક્ટર.
બરાબર. માનો કે 3 ડાયમેન્શનમાં કોઈ બિંદુ કોઈ પોઈન્ટ P છે, તો એનો સ્થાન સદિશ 3 ડાયમેન્શનમાં 3 ડાયમેન્શન થયું ને, બાકી બધું કાઢી નાખ્યું. 3 ડાયમેન્શનમાં કોઈ પોઈન્ટ P છે, તો એનો સ્થાન સદિશ શું થશે? એક સદિશ થશે જેનું ઇનિશિયલ પોઈન્ટ O હશે અને ટર્મિનલ પોઈન્ટ P હશે. સિમ્પલ લેંગ્વેજ થઈ ગઈ. હવે એનું માન એટલે શું? આપણે વાત થઈ હતી લંબાઈ. તો આપણે ફરીથી એક વાત કરી લઈએ. તમને જો અગર 2 ડાયમેન્શન આવડતું હોય તો 3 ડાયમેન્શન આવડવાનું છે. 3 ડાયમેન્શનમાં તમારે થોડી કલ્પના વધારવાની છે, ઇમેજિન વધારે કરવાનું છે, બરાબર. કારણ કે તમને હંમેશા હું જે બોર્ડ પર ભણાવું છું તે બોર્ડ તમારું 2 ડાયમેન્શન કહેવાય. તો આપણે આ 2 ડાયમેન્શન ફટ દઈને દોરી શકે, પણ 3 ડાયમેન્શન બોર્ડ પર, બરાબર ને, તમારો લાઈક આ બ્લોક છે, આ તમારો બ્લોક છે, તે 3 ડાયમેન્શન છે. તો તમારે ઇમેજ કરવાનું છે 3 ડાયમેન્શન. તમે લાઈક કોઈ કંપાસ બોક્સ મૂકો તેની 3 સાઈડ તમે કેવી ઇમેજ કરો એ રીતે. ઓલરાઈટ. તો હવે મુદ્દા પર આવું. મુદ્દા પર શું છે કે મારો પોઈન્ટ શું છે કે એની લંબાઈ, સ્થાન સદિશની લંબાઈ, બરાબર છે. તો તમે 2 ડાયમેન્શનમાં જોયું હતું કે ભાઈ એક પોઈન્ટ A x1 y1 હોય અને B x2 y2 હોય, બરાબર છે. તમે શું કરતા હતા? AB = √x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર થાય કે? તો સેમ થિંગ અહીંયા બી તમે કરો. તો OP નો આપણે લંબાઈ શોધવાની જ ને, OP નો લંબાઈ, બરાબર. તો ઓના યામ શું થશે? 0 0 0, બરાબર. આના થશે તો x - 0 હોલ સ્ક્વેર, y - 0 હોલ સ્ક્વેર, z - 0 હોલ સ્ક્વેર. અલ્ટિમેટલી તમને આપશે શું? x² + y² + z². થઈ ગયું ને? x - 0 હોલ સ્ક્વેર, y - 0 હોલ સ્ક્વેર. અને એને આપણે r થી પણ દર્શાવી શકીએ છીએ. આ કેવી રીતે આવ્યો આઈડિયા આવી ગયો? OP, P ના XYZ છે, O ના, જેમ પેલામાં તમે x1 - x2 કરતા હતા, આમાં x - 0 કર્યો, y - 0, તો તમને y જ આપશે, z - 0 z જ આપશે. તો થઈ ગયું. આ હતો તમારો સ્થાન સદિશ. સ્થાન સદિશ શું છે? સ્થાન સદિશ કોનો હોય? સૌથી પહેલાં તો જે કોઈ પોઈન્ટનો હોય, 3 ડાયમેન્શનમાં કોઈ પોઈન્ટનો હોય, તો એ પોઈન્ટનો સ્થાન સદિશ, ધારો કે પોઈન્ટ P છે, તો Pનો સ્થાન સદિશ શું આવશે? કે એવો સદિશ જેનું ઇનિશિયલ પોઈન્ટ એટલે આરંભ બિંદુ O હોય અને ટર્મિનલ પોઈન્ટ એટલે અંત્ય બિંદુ એનું P હોય, બરાબર છે. ને આ એની લંબાઈ થઈ, અથવા તો એની તમે શું કહી શકો છો? કિંમત કહી શકો છો, બરાબર છે. ચાલો હવે આપણે હવે જો જે પોઈન્ટ છે તેમાં ઘણા કન્ફ્યુઝન થાય છે છોકરામાં. આપણે સીધી જ વાત કરી દઈએ. હવેનો પોઈન્ટ છે ડાયરેક્શન કોસાઇન્સ એન્ડ ડાયરેક્શન રેશિયોસ. આપણે એને ગુજરાતીમાં દિક કોસાઇન, દિક એટલે ડાયરેક્શન પરથી દિક લીધું છે, અને દિક ગુણોત્તર આપણે એવું કહીએ છીએ, બરાબર છે. ચાલો તો પહેલા જ પોઈન્ટ પર આપણે આવીએ જે આપણે ફિગર ડ્રો કરી હતી. બરાબર. અહીંયા તમારો પોઈન્ટ A થઈ ગયો, આ પોઈન્ટ B, પોઈન્ટ C, બરાબર છે. તો અહીંયા કંઈક આપણો પોઈન્ટ, હું આખો બ્લોક નથી દોરતો, PXYZ છે, બરાબર છે. આ O થઈ ગયું. તો માની લો હવે તમે એક સીધી વસ્તુ છે કે કોઈક આપણે 2 ડાયમેન્શનની વાત કરીએ તો કોઈ રેખા તમારી એમ જતી હોય, બરાબર છે. તો એ રેખા x અક્ષ સાથે અને y અક્ષ સાથે કોઈને કોઈ ખૂણા બનાવતી હશે, અને એ ખૂણાના આધારે આપણે એનો ઢાળ શોધતા હતા, બરાબર છે. તો જેમ તમે 2 ડાયમેન્શનમાં રેખા પાસ થઈ, તો આ બી OP તમારી એક રેખા જેવું જ થયું ને. આપણે શું સદિશને શું કહીએ છીએ? નિર્દેશિત રેખા, દિશાયુક્ત રેખા, કાં તો ડાયરેક્ટેડ લાઇન. ઓલરાઈટ. તો એ પણ XYZ સાથે, આમાં કેવું x ને y સાથે ખૂણા બનાવ્યા, બરાબર. એ રીતે આમાં પણ XYZ સાથે ખૂણા બનાવશે. તો માની લે કે x સાથે જે આ OP છે તે x એટલે આ થાય તો એની સાથે ખૂણો બનાવે છે આલ્ફા, y એટલે આ તો એની સાથે આ ખૂણો બનાવે છે બીટા, અને z સાથે એની સાથે આ ખૂણો બનાવે છે ગેમા, બરાબર. તો આલ્ફા બીટા ગેમા એ શું થયા? અનુક્રમે શું થયા? આલ્ફા બીટા ગેમા એ આપણે શું કહી શકીએ? આલ્ફા એટલે પોઝિશન વેક્ટરનો x અક્ષ સાથે બનતો એંગલ, બીટા એટલે પોઝિશન વેક્ટરનો
વાય સાથે બનતો એંગલ, અને ગેમા એટલે પોઝિશન વેક્ટરનો એટલે કે ઓપીનો ઝેડ સાથે બનતો, તો આલ્ફા બીટા ગેમા એને આપણે કહીશું ડાયરેક્શન એંગલ્સ, એટલે દિક ખૂણાઓ. એને શું કહીશું આપણે? દિક ખૂણાઓ. બરાબર. હેન્ડ રાઇટિંગમાં થોડો હું ડાઉન છું, એટલે આપણે જરા જોરથી બોલીને હું તમને સમજાવવાની અને 2-3 વખત બોલીને સમજાવવાની કોશિશ કરું. ઓલરાઈટ, થઈ ગયું. હવે એના તમે કોસાઇન લઈ લો. આલ્ફાનો કોસાઇન કોસ આલ્ફા, બીટાનો કોસ બીટા, ગેમાનો કોસ ગેમા, તો એને આપણે કહીશું દિક કોસાઇન. ઇંગ્લિશમાં લખીએ પહેલાં ડાયરેક્શન કોસાઇન, દિક કોસાઇન. ઇઝી? બરાબર. હવે એ આપણે શોધીશું કેવી રીતે? તો એના માટે આપણે ચલો, ઓએ આપણો કેટલો હતો? સૌથી પહેલાં ઓએ કેટલો હતો? આપણે જે આગળની ફિગરમાં સમજાવ્યું, એક્સ હતો ને, આ એક્સ વાય ઝેડ કહેતા આવ્યું. બરાબર. આ કેટલું હતું? વાય. અને આ કેટલું હતું? ઝેડ. તો આપણે શું કરીએ છીએ? આ ફિગર ડ્રો કરી લઈએ છીએ. આ ઓપી ઓએની રેખા પર જોઈએ તો ઓએ માની લો આ તમારો ઓ પોઈન્ટ છે. આ એક્સ અક્ષ જાય છે, દેખાય તમે? ઓ એ, આ એક્સ અક્ષ જાય છે અને ત્યાં કોઈ પોઈન્ટ છે એ. બરાબર. હવે આ જે વસ્તુ છે ઓપી, તે તમે જે બ્લોક હતો એની આ સરફેસ પર એ ઓપી આવશે. બ્લોક ઇમેજિન કરવાનું થોડું અઘરું છે, એટલે આપણે ડાયરેક્ટ વાત કરીશું કે એની આ સરફેસ પર આવશે. ધેટ મીન્સ ઓએ અને ઓપી એકબીજાને લંબ હશે. અને આ જે છે આ ઓપી એને ઓ સાથે હું જોઈન કરી દઉં. આપણે થોડી અલગથી ફિગર ડ્રો કરીએ. આમાં તમને થોડું અલગથી થોડી ચેન્જ કરી દઉં છું, તમને દેખાય. બરાબર. આને હું જોઈન્ટ કરી દઉં છું. બરાબર છે? થઈ ગયું? ચાલો, ક્લિયર? હવે આ જે ખૂણો છે ઓપી થઈ ગયો. તો ઓપીનો ખૂણો શું થયો? ઓપીનો એક્સ અક્ષ સાથે ખૂણો, તે આલ્ફા થયો કે નહીં? થઈ ગયો. તો આપણે કોસ આલ્ફા લઈએ. ઓએ કેટલો છે? એક્સ. અને આની લંબાઈ આપણે હમણાં જ શોધી. હમણાં મેં વાત કરી કે પોઝિશન વેક્ટરની લંબાઈ તો આપણે માનાંકમાં આર શોધેલો હતો, યાદ છે તમને? એટલે આ માનાંકમાં આર આવશે, કાં તો માનાંકમાં આપણે ઓપી લઈ લઈએ. બરાબર છે? ક્લિયર? તો કોસ આલ્ફા એટલે બેઝ, એટલે કે પાસેની બાજુ, બેઝ અપન હાઇપોટેનસ એટલે કે કર્ણ, એટલે ઓપી થયો કે નહીં? તો એને આપણે માનાંકમાં આર પણ કહી શકીએ છીએ. બરાબર. થોડા હેન્ડ રાઇટિંગ થઈ ગયું. એવી જ રીતે કોસ બીટા, કે જેનો ખૂણો, બાકીની બધી પ્રોપર્ટી સેમ આવશે, જેનો ખૂણો કેટલો? બીટા છે, અને તે કેટલું અંતર કાપે છે? વાય. એટલે આપણે અહીંયા લખીશું વાય બાય ઓપી. એટલે કોસ ગામા એ શું આવશે? ઝેડ બાય ઓપી. થઈ ગયું? ક્લિયર? ધેટ મીન્સ કે આ વાય બાય માનાંકમાં આર, આ ઝેડ બાય માનાંકમાં આર. હવે તમે દિક કોસાઇન મેં તમને કીધી, જે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા છે, તમે એલ, એમ અને એનથી પણ દર્શાવી શકો છો. એટલે હવે મુદ્દાની વાત કરીએ તો દિક એંગલ્સ થઈ ગયા. પહેલાં આલ્ફા બીટા ગેમા એ શું છે? આલ્ફા એટલે સ્થાન સદિશ ઓપીનો એક્સ અક્ષ સાથે બનતો ખૂણો, બીટા એટલે સ્થાન સદિશ ઓપીનો વાય અક્ષ સાથે બનતો ખૂણો, ગેમા દેટ મીન્સ સ્થાન સદિશ ઓપીનો વેક્ટર. સ્થાન સદિશ એટલે ઇંગ્લિશ મીડિયમવાળા કન્ફ્યુઝ ના થાય, પોઝિશન વેક્ટરનો ઝેડ સાથે બનતો એંગલ. હવે એ એંગલના કોસાઇન લઈ લઈએ તો એને આપણે કહીશું ડાયરેક્શન કોસાઇન. કોસાઇન પરથી કોસ શબ્દ આવ્યો છે, ઘણા બધાને ખબર નહીં હોય. બરાબર છે? સાઇનનું કોસાઇન અને એનું શોર્ટકટ છે કોસ. ટેનનું કોટેન્જન્ટ, એના પરથી કોટ. બરાબર છે? સેકનું સેકેન્ડ અને પેલાનું કોસેકેન્ડ. ઓલરાઈટ? એના પરથી કોસેક. ઓલરાઈટ? તો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, દિક કોસાઇન થઈ ગયા. હા, તમે ડાયરેક્ટ પણ યાદ રાખો કે મારું કામ છે થોડું ડિટેલમાં જવાનું, એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે તમને એક વસ્તુ કે તમને એક્ઝામમાં આવે નહીં, બટ
થોડું ડિટેલ કરવા માટે તમે દર્શાવ્યું છે, અધરવાઇઝ તમે ડાયરેક્ટ આને યાદ રાખી શકો છો, બરાબર. કોસ આલ્ફાને એલ, કોસ બીટાને એમ ને કોસ ગામાને એનથી દર્શાવીએ છીએ. તો આપણે અત્યારે દિક એંગલ્સ ને દિક કોસાઇન્સ આપણે અત્યારે સ્ટડી કર્યું. હવે આપણે એલ, હવે માનાંકમાં આર જે છે એને આપણે ડાયરેક્ટ આર લખીએ છીએ, એમ વાય અપન આર એન ઝેડ અપન આર. ઓલરાઈટ. તો આ તમારા શું થયા? દિક કોસાઇન્સ થયા. આ તમારા દિક કોસાઇન્સ થયા. હવે અગર હું આ બેને ભેગા કરી દઉં, એલ આર ઇઝ ઇક્વલ ટુ એક્સ, એમ આર ઇઝ ઇક્વલ ટુ વાય, એન આર ઇક્વલ ટુ ઝેડ. તો આ જે એલ આર છે, એલ આર એને હું એથી ડિનોટ કરું, એમ આર છે એને હું બીથી ડિનોટ કરું, એટલે દર્શાવું, ડિનોટ કરું એટલે પાછા ગુજરાતીમાં કન્ફ્યુઝ થાય, એનાથી ડિનોટ કરું. તો આ જે એબીસી છે, આ જે એબીસી છે તેને શું કહેવામાં આવશે? દિક રેશિયોસ, દિક ગુણોત્તર, બરાબર. એલ આરને એથી દર્શાવ્યું, એમ આરને બીથી, એન આરને સીથી, બરાબર છે. તો થિયરી એની શું કહે છે? થિયરી એની શું કહે છે કે એવા ત્રણ નંબર એબીસી, બરાબર, એવા ત્રણ નંબર જેનો દિક કોસાઇન સાથેનું એને આપણે શું પ્રપોઝલ ટુ, જેનું એવા ત્રણ ખૂણા કે જે દિક કોસાઇન સાથે ચલિત હોય, ચલનમાં હોય, એટલે પ્રપોઝલ ટુ હોય, એટલે એ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ આર આવશે, એ અપન એક્સ. એટલે તમે આમાં તમે મૂકી દો, એક્સ બરાબર તમે એલ આર મૂકી દેશો, વાય બરાબર તમે એમ આર મૂકી દેશો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એન આર. તમને શું આપશે? બધી જગ્યા પર અહીંયા એલ આર, તો અહીંયા એલ આપશે, એમ અને એન આપશે, બરાબર. તમારે ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું છે, એલ આર ઇઝ ઇક્વલ ટુ એ, એમ આર ઇઝ ઇક્વલ ટુ બી, એન આર ઇક્વલ ટુ સી, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે નેક્સ્ટ ટોપિક છે દિક કોસાઇનનો સંબંધ, એક ખાસ સંબંધ. આજે તમને દિક ગુણોત્તર, દિક કોસાઇન છે તે તમને અત્યારે કદાચ ઘણા સ્ટુડન્ટ્સને એટલો બધો આઈડિયા નહીં આવ્યો હોય, પણ જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું, કારણ કે આ બધી આપણે અત્યારે કલ્પનામાં વાત કરીએ છીએ, જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને બધો ફંડા ક્લિયર થઈ જશે, બરાબર છે. ચલો તો હવે ડાયરેક્શન કોસાઇનની આપણે એને ઇંગ્લિશમાં પહેલાં લખી દઈએ, રિલેશનશિપ અમંગ દિક કોસાઇન્સ, ડાયરેક્શન કોસાઇન્સ. એટલે ડાયરેક્શન કોસાઇનના સંબંધ. તો એના માટે એક તમારે યાદ રાખવાનું છે, એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1, બરાબર. એલ શું હતું? એક્સ અપન આર. એમ શું હતું? વાય અપન આર. એન શું હતું? ઝેડ અપન આર. આર એટલે અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, જે તમને આગળ મેં દર્શાવ્યું. વાય અંડરરૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ઝેડ અંડરરૂટ, થઈ ગયું. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે તમે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર કરશો તો આનો સ્ક્વેર કરીએ તો અહીંયા એક્સ સ્ક્વેર આવશે, રૂટ નીકળી જશે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર, આનું રૂટ નીકળી જશે, વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને આ જે કેલ્ક્યુલેશન કરું છું તે તમને આગલી એક્સરસાઇઝમાં આવવાની છે, એટલે થોડું રિવાઇઝ થઈ જશે. તો ઝેડ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, તમે જોઈ લો ત્રણનો એલસીએમ લસા સરખો જ છે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર શું આવ્યું? 1 થઈ ગયું. તો આ તમારે એક યાદ રાખવાનું છે. હવે બીજી એક વસ્તુ છે જે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, એવું કહે છે આપણે એબીસી એટલે આપણે હમણાં બતાવ્યું હતું. એબીસી શું હતું? એક્સઆર હતું. એબીસી શું હતું? એલઆર હતું. એ એટલે એલઆર, બી એટલે એમઆર. ઓલરાઈટ. તો દિક ગુણોત્તરનો, દિક રેશિયોસનો દિક કોસાઇન સાથેનો રિલેશન, બરાબર. તો એને આપણે આજે દર્શાવી શકીએ, એલ ઇઝ ઇક્વલ ટુ એ બાય. હવે આ તમે ના યાદ રાખશો તો પણ ચાલશે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી આ. એટલે એમ ઇઝ ઇક્વલ ટુ બી અપોન અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એન ઇઝ ઇક્વલ ટુ સી અપોન અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ 1 કમ્પલસરી છે.
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર ઇક્વલ ટુ 1 કમ્પલસરી નથી. બરાબર છે. ચાલો, અને એ તમે આ વસ્તુ ના પણ કરો તો એ ચાલશે. મેઇન વસ્તુ આ છે જે આગલા એક્ઝામ્પલ્સમાં આપણને કામ લાગશે. તો હા હતું આપણું પોઝિશન વેક્ટર અને ડીક કોસાઇન્સ, ડીક રેશિયોસ. બરાબર. હવે કેટલાક વેક્ટર છે એની વાત કરી લઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ટાઈપ્સ ઓફ વેક્ટર્સ. ટાઈપ્સ ઓફ જે અમુક વેક્ટર્સ છે તે. બરાબર. સૌથી પહેલું ઝીરો વેક્ટર. હવે નામ જ છે એનું શૂન્ય સદિશ. બરાબર છે. ઝીરો શું હોય? ઝીરો કોઈ દિવસ દિશા ના હોય. ઝીરો કોઈ દિવસ દિશા ના હોય. ઝીરો શું હોય? હંમેશા કિંમત. એટલે આપણે લખી દઈએ કે એમ એટલે મેગ્નિટ્યુડ યાદ રાખજો. મેગ્નિટ્યુડ ઝીરો હોય, ડિરેક્શન એની કોઈ પણ હોઈ શકે. બરાબર છે. કોઈ પણ હોઈ શકે. ડિટેલ પછી કરીશું. ચલો બીજો આવશે. લાઈક તમે કોઈ પોઈન્ટ છે, અહીંયા એ છે, બરાબર, અહીંયા બી છે, તમારો વેક્ટર એમ જાય છે. બરાબર. તો એ તમારો ઝીરો વેક્ટર થયો. એ શું? ઝીરો વેક્ટર એટલે શું? કે તમારું ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ એક જ જગ્યા પર હોય. બરાબર છે. ઇનિશિયલ પોઈન્ટ અને ટર્મિનલ પોઈન્ટ એક જ હોય. બરાબર છે. ક્લિયર? તો આ એ પરથી તમને થોડો આઈડિયા આવશે. ઓકે, ચલો સેકન્ડ લઈ લઈએ. યુનિટ વેક્ટર. એકમ સદિશ. બરાબર. જેનું મેગ્નિટ્યુડ એનું 1 યુનિટ હોય. આ યાદ રાખજો, 1 યુનિટ. યુનિટ એટલે કશું એક મિલીમીટર બી હોઈ શકે, 1 સેન્ટીમીટર બી હોઈ શકે, 1 મીટર બી હોઈ શકે, 1 કિલોમીટર બી હોઈ શકે. સમજ પડી કે નહીં? ક્લિયર? એટલે તમે જે એક્ઝામ્પલ જે યુનિટમાં કરતા હો, લાઈક સેન્ટીમીટરમાં કરતા હોય તો 1 સેન્ટીમીટર એટલે 1 યુનિટ થઈ ગયું. કિલોમીટરમાં કરતા હોય તો 1 કિલોમીટર. તો જે વેક્ટરનું મેગ્નિટ્યુડ 1 યુનિટ હોય, પછી તમને જે યુનિટ આપેલો હોય તે. બરાબર. તો એને આપણે યુનિટ વેક્ટર કહીશું. ધારો કે તમારો વેક્ટર એ યુનિટ વેક્ટર છે, તો એને આપણે એ કેપથી દર્શાવીશું. એ કેપ. બરાબર છે. એને આપણે એ કેપથી દર્શાવીશું. ચલો ત્રીજો પોઈન્ટ છે, ત્રીજો વેક્ટર છે કો ઇનિશિયલ વેક્ટર. કો ઇનિશિયલ એ પેલી ફિગરમાં તમને ક્લિયર થઈ જશે. કો ઇનિશિયલ વેક્ટર. ગુજરાતી એનો મતલબ શું છે? સમ ઉદ્ભવ સદિશ. બંને લેંગ્વેજમાં તમને એનો મતલબ ખબર પડશે. કો ઇનિશિયલ એટલે કે શું? કે એવા એટલે એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. કો ઇનિશિયલ વેક્ટર્સ, ધેટ મીન્સ એના પછી એક વસ્તુ કે એક વેક્ટરની વાત નથી કરતા આપણે, એક કરતાં વધારે વેક્ટરની વાત કરીએ. અને એ બધા વેક્ટર કો ઇનિશિયલ અને એનું આરંભ બિંદુ એક હોય. સમ ઉદ્ભવ સદિશ થાય ને, એટલે જેનો ઉદ્ભવ એક જગ્યાથી હોય. તો તમે આ જોઈ શકો છો, આ બે વેક્ટર છે. માનો કે આનું એ વેક્ટર નામ આપી દો અને બી વેક્ટર નામ આપી દો. તો આ બંને વેક્ટર તમારા કેવા થયા? કો ઇનિશિયલ વેક્ટર, કે જેનું ઇનિશિયલ પોઈન્ટ સેમ હોય. બરાબર છે. ચલો એના પછી આપણે લઈ લઈએ કોલિનિયર વેક્ટર્સ, જેને ગુજરાતીમાં આપણે કહીશું સમરેખ સદિશ. હવે આમાં છે ને થોડો પ્રોબ્લેમ છે. આમાં કોલિનિયર, સમરેખ એટલે તમને ખબર છે કે એક જ રેખા પર આવેલા હોય. ના, જે વેક્ટર એકબીજાને પેરેલલ હોય ને એને આપણે કહીશું. પછી ભલે ડિરેક્શન આવી અલગ અલગ હોય. બરાબર. એને જે પેરેલલ હોય, સમાંતર હોય, એને આપણે કોલિનિયર વેક્ટર્સ કહીશું. બરાબર. એના પછી આવશે ઇક્વલ વેક્ટર્સ. ઇક્વલ વેક્ટર્સ એટલે સિમ્પલ છે. ઇક્વલ એટલે શું? સેમ મેગ્નિટ્યુડ એટલે સરખા મેગ્નિટ્યુડ અને સેમ ડિરેક્શન. બરાબર. લાઈક તમે આ બંને સરખા હોય તો એ ઇક્વલ વેક્ટર્સ થઈ ગયા. બરાબર છે. ચલો હવે 6th પોઈન્ટ જોઈ લે. સિક્સ શું છે? નેગેટિવ ઓફ અ વેક્ટર. ગુજરાતીમાં એને થશે સદિશોનો ઋણ સદિશ.
બરાબર છે. ધારો કે કોઈ વેક્ટર તમારો એમ જતો હોય તો એની અપોઝિટ ડિરેક્શનમાં જે વેક્ટર જતો હોય એની અપોઝિટ ડિરેક્શનમાં એટલે એની વેલ્યુ સેમ હોય પણ ડિરેક્શન અપોઝિટ હોય, બરાબર છે. તો એને આપણે નેગેટિવ ઓફ અ વેક્ટર કહીશું, બરાબર છે. ચાલો હવે આ જે બધા કેસ કર્યા છે એના પરથી આપણે એક એક્ઝામ્પલ કરીશું અને એને લગતા ઘણા બધા એક્ઝામ્પલ તમારા સોલ્વ થશે. ચાલો બધું કાઢી નાખું. ટેન 10.1નો ફોર્થ એક્ઝામ્પલ છે. 10.1નો 4 એક્ઝામ્પલ છે. શું કહે છે તે જુઓ. તમારે બતાવવાનું છે કે કયા કોઇનિશિયલ છે, કયા ઇક્વલ છે, કયા નેગેટિવ છે. એક એક્ઝામ્પલ હું મારી રીતે બનાવી દઉં છું, તમને આઈડિયા આવી જાય. બધા જ એક્ઝામ્પલ આપણે કરી દઈશું. ચલો માની લો કે આ પોઈન્ટ છે A, B, C એન્ડ D, બરાબર. એક વસ્તુ છે કે લાઈક આજે મેં વેક્ટર દર્શાવ્યો છે, આજે મેં AB વેક્ટર દર્શાવ્યો છે, દેખાય તમને AB વેક્ટર, બરાબર. હવે ડિરેક્શન એમ છે, તમારે એમ નથી દર્શાવવાનું, બરાબર છે. તમે એને બેઝિકલી દર્શાવશો આ રીતે BA વેક્ટર કરીને. ઘણા બધા શું કરી દે છે, AB લખીને એમ કરી દે છે. મેં તમને શું કીધેલું, વેક્ટર દેટ મીન્સ કે જે આ તીર કોની પર આવે છે એના લાસ્ટ પોઈન્ટ પર, મીન્સ ટર્મિનલ પોઈન્ટ પર, બરાબર. આ વસ્તુનું જરા ધ્યાન આપજો. બરાબર. હવે અહીંયા જે શોધવાનું તે લખી દઉં છું અને જેમાં આપણને આ બધી વસ્તુ, આ બધી પ્રોપર્ટી હેલ્પ કરશે. કોઇનિશિયલ, આ પહેલું કોઇનિશિયલ એટલે આર્યવા સમ ઉદ્ભવ સદિશ. આપણે એની ફિગર ડ્રો કરી દઈએ એટલે તમને આઈડિયા આવે. દેખાય ત્યાં બંને એક જ પોઈન્ટમાંથી નીકળ્યા છે. ચાલો અહીંયા હું ગુજરાતી નથી લખતો એટલે મેં સાઈડ પર લખેલું છે, જગ્યાનો અભાવ પણ છે. ઓલરાઈટ. પછી ઇક્વલ, કયા ઇક્વલ છે જોઈ લો. સેમ મેગ્નિટ્યુડ, સેમ ડિરેક્શન. હવે આ સ્ક્વેર ડ્રો કર્યો છે, પહેલો પોઈન્ટ આ મેં સ્ક્વેર ડ્રો કર્યો છે, સમજવાવાળા સમજી ગયા હશે, બરાબર છે. આગળ નેગેટિવ એટલે ઋણ, સેમ મેગ્નિટ્યુડ અપોઝિટ ડિરેક્શન, બરાબર. કોલિનિયર બટ નોટ ઇક્વલ, એટલે કે સમરેખ છે. કોલિનિયર એટલે સમરેખ છે આ રીતનું, પણ ઇક્વલ નથી. આ જ જોઈ લઈએ તમે જોઈ શકો છો. મેં પહેલાં જ કીધું કે સ્ક્વેર ડ્રો કર્યો છે એટલે બધા વેક્ટર ઇક્વલ જ આવશે. અપોઝિટ ડિરેક્શન બી કેમ ના, એટલે આ પહેલેથી જ આપણે ક્રોસ કરી દઈએ. કારણ કે જેટલા બી વેક્ટર છે તમે આ બેની પેર લઈ લો કે આ બેની પેર લઈ લો કે પછી આજુબાજુની પેર લઈ લો, સ્ક્વેર છે એટલે બધા વેક્ટરનું મેગ્નિટ્યુડ તો સેમ જ છે. ધેટ મીન્સ કે નોટ ઇક્વલ તો ઓપ્શન જ નથી, એટલે આપણે પહેલેથી જ કેન્સલ કરી દઈએ એને. પછી છે ઝીરો વેક્ટર મેં તમને હમણાં જ આઈડિયા આપ્યો હતો, બતાવ્યા આપણે બી. યુનિટ વેક્ટર, આ એક્ઝામ્પલ્સ એવા છે કે તમારો બધો ફંડા ક્લિયર થઈ જાય. ચલો કોઇનિશિયલ તો તમે જો કે એવા વેક્ટર્સ કે જે એક જ પોઈન્ટમાંથી નીકળતા હોય. જોઈ શકો છો ડી પોઈન્ટમાંથી A અને D નીકળે છે, જોઈ શકો છો કોઇનિશિયલ. આ A માંથી B અને દેખાય ને, તો આપણે આન્સરમાં શું લખીશું, A એન્ડ D. ઇક્વલ એટલે શું, ઇક્વલની થિયરી શું કહે છે, સેમ મેગ્નિટ્યુડ સેમ ડિરેક્શન. એમાં D અને B ની પેર બને છે. C અને એમાં શું છે, ડિરેક્શન ચેન્જ થઈ જાય છે, એટલે આપણે અહીંયા શું લખીશું, D એન્ડ B. નેગેટિવ દેટ મીન્સ, નેગેટિવનો મતલબ શું છે, નેગેટિવનો મેં તમને શું મતલબ કીધેલો, નેગેટિવનો સેમ મેગ્નિટ્યુડ, આપણે લખી દઈએ અહીંયા, કન્ફ્યુઝ થશો. સેમ મેગ્નિટ્યુડ ડિરેક્શન અપોઝિટ, એક સરખી કિંમત અને ડિરેક્શન અપોઝિટ. તો એ તમને હમણાં જ વાત કરી હતી, A અને C ની મેગ્નિટ્યુડ સેમ છે પણ ડિરેક્શન અપોઝિટ. આ તો આપણે સોલ્વ કર્યું. ઝીરો વેક્ટર એટલે આપણે દર્શાવ્યું હતું કે એક જ પોઈન્ટમાંથી AA, BB, CC, DD. યુનિટ વેક્ટર માટે શું પ્રોબ્લેમ છે કે તમને ભલે અહીંયા સ્ક્વેર ડ્રો કરીને આપ્યો છે પણ એના કોઈ માપ નથી આપ્યા, એટલે આપણે અહીંયા યુનિટ વેક્ટર કહી શકીએ નહીં, એટલે અહીંયા આપણે બ્લેન્ક જ રાખીએ છીએ, બરાબર. હવે એના જેવો તમારી બુકનો એક્ઝામ્પલ લઈ લઈએ.
બાકી જે એક્ઝામ્પલ હું નથી કરાવતો તે તમારે પેલા સ્કેલર અને વેક્ટરના છે, બરાબર, એ તમારે જાતે જોઈ લેવાના, તમને ઓલમોસ્ટ આઈડિયા હશે. ચલો હવે ક્વેશ્ચન 4 જોઈ લઈએ, સેમ ટોપિક છે. ચલો પહેલો પોઈન્ટ તમને કીધો છે કોઇનિશિયલ. હું લખી લઉં ત્યાં સુધી તમે જરા લર્ન કરી લો શું કહે છે, જોઈ લો કયા કયા પોસિબલ આન્સર છે. કોલિનિયર બટ નોટ ઇક્વલ. ચાલો સ્ટાર્ટ કરો. કોઇનિશિયલ એટલે એક જ પોઈન્ટમાંથી સેમ છે એ અને ડી. ઇક્વલ કયા છે? આ બી સ્ક્વેર જ આપ્યો છે ભાઈ, એટલે ડી અને બી આવશે, બરાબર. ચાલો હવે શું કહે છે? કોલિનિયર બટ નોટ ઇક્વલ. કોલિનિયર બટ નોટ ઇક્વલ, બરાબર છે. તો આમાં જરા કન્ફ્યુઝન, કોલિનિયર બટ નોટ. તો આપણે અત્યારે ટેમ્પરરી એ એન્ડ સી લખીએ છીએ, બટ હું થોડો કન્ફ્યુઝ છું. કોલિનિયર છે પણ ડિરેક્શન એની અપોઝિટ છે, બરાબર, પણ આમાં મે બી કારણ કે સ્ક્વેર છે એટલે ઇક્વલ તો આવશે જ. તો આ થોડું મારું માઇન્ડમાં ડાઉટ છે. બીજું એક્ઝામ્પલ કરી લઈએ. ચાલો આગળ વધીએ. હવે તમારો એક્ઝામ્પલ 3 છે, એટલે ઉદાહરણ 3 છે, બરાબર. કંઈક આવી ફિગર છે. આ 2 પોઈન્ટ ના, ઓકે, આ પણ 2 પોઈન્ટ છે આઈ થિંક. બી છે, આ ડી છે, બરાબર છે. ચલો સૌથી પહેલું શું? કોલિનિયર. હું ડાયરેક્ટ જ લખું છું કોલિનિયર. ઉદાહરણ 3 છે. કોલિનિયર કયા કયા આવશે? કયા કયા આવશે કોલિનિયર? કયા કયા આવશે? કોલિનિયર એટલે પેરેલલ હોય, મીન્સ આવા હોઈ શકે, આવા પણ હોઈ શકે. તો આ 1, 2 અને 3 દેખાય ને તમને? એ બેઝિકલી તમે એને સી જ જોશો, તમારો ધ્યાન પર ડી નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે તમને સામસામેનું જ તમે જોશો. ડી પણ તમે જો એક જ લાઈન પર છે ને, એક જ લાઈનમાં પેરેલલ કહેવાય ને, એટલે આ 1, 2 આર્યા અને આ જે છે તે આ છે. ક્લિયર? પછી તમને કહે છે ઇક્વલ. ઇક્વલ ક્યાં છે? ઇક્વલ કયા કયા છે? એ અને સી. આ બંને ઇક્વલ છે પણ ડિરેક્શન અલગ અલગ થઈ ગઈ ને. ચલો પછી શું છે? કોઇનિશિયલ. કોઇનિશિયલ કયા કયા છે? કયા કયા છે? કોઈ આ પોઈન્ટ તમે પકડી લો તો એક આ નીકળે છે, એક આ નીકળે છે, એક આ નીકળે છે. ધેટ મીન્સ બી, સી એન્ડ ડી. ઓલરાઈટ છે. તો હવે થોડા બીજા એક્ઝામ્પલ કરી લઈએ. પેલા તમારે જાતે કરવાના છે સ્કેલર અને વેક્ટર વાળા. અને છેલ્લે કોન્સેપ્ટ કરી નાખીએ. ઓલરાઈટ, શું કહે છે? 10.1 નો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ છીએ. શું કહે છે? રિપ્રેઝન્ટ 30 કિલોમીટર in 40 degree 45 degree east of north. ચલો તો આ ઈસ્ટ થશે, આ વેસ્ટ. આ સ્ટાન્ડર્ડ છે એટલે તમારે યાદ રાખી જ લેવાનું, બરાબર છે. ઈસ્ટ ઓફ નોર્થ એટલે શું છે? નોર્થ સાથે કોઈ ખૂણો બનાવે છે, નોર્થ સાથે એંગલ બનાવે છે ઈસ્ટ તરફ, એટલે જે બનતો હોય તે આપણે અહીંયા ડ્રો કરી દઈએ. તમને કીધું 45 ડિગ્રી એટલે 45 ડિગ્રી અહીંયા બનશે, બરાબર. અને કેટલું છે તમને કીધું છે? 30 કિલોમીટર. તો આપણે એવું માની લઈએ કે ભાઈ 10 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો આ 1, આ 2 અને આ 3. અહીંયા ઓ લઈ લો ને આ એ લઈ લો. દેટ્સ ઇટ. બહુ સિમ્પલ વસ્તુ છે. આઈ થિંક મેં 40 કિલોમીટર 30 કિલોમીટર પર ધ્યાન નથી આપ્યું, બરાબર છે.
એનો 40 કિલોમીટર છે, તમારે અહીંયા 4 પોઈન્ટ લઈ લેવાના. સાઈડ પર લખો 10 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર, બરાબર. અને એંગલ 30 ડિગ્રી, તો અહીંયા 30 ડિગ્રી આવશે. સેમ એક્ઝામ્પલ છે ઈસ્ટ ઓફ નોર્થ, બરાબર. ઓકે, ચલો હવે જે આપણો લાસ્ટ ટોપિક છે, કોન્સેપ્ટ ઓફ ફ્રી વેક્ટર. કોન્સેપ્ટ ઓફ ફ્રી વેક્ટર્સ, ગુજરાતીમાં એને થશે મુક્ત સદીશો. લાઈક તમારો કોઈ વેક્ટર આ છે, બરાબર, આ એ વેક્ટર છે, તમે એને ઉંચકીને સેમ ડિરેક્શનમાં અને એને પેરેલલ તમે એને ગમે ત્યાં મૂવ કરી શકો છો. લાઈક તમારો કોઈ વેક્ટર એમ છે બી, તો તમે એને ગમે ત્યાં લાઈક અહીંયા જ મેં સેટ કરી દો, લો એને, બરાબર છે. એટલે એને મુક્ત સદીશ. લાઈક તમારા બે વેક્ટર એક વેક્ટર તમારું આમ છે ને એક વેક્ટર તમારું આમ છે, બરાબર છે. આ એક વેક્ટર થઈ ગયું, આ બી વેક્ટર. તો તમે જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે બંનેને તમે આ રીતે ઊંચકીને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકો છો અને આ રીતે પણ સેટ કરી શકો છો, બરાબર છે. કદાચ કોઈ કહે કે મારે આ રીતે સેટ કરવું છે, સેમ વેક્ટર જો થાય. એટલે એવું કંઈ ખાસ પોઈન્ટ નથી કોન્સેપ્ટ ઓફ ફ્રી વેક્ટર્સ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10.2 એક્સરસાઇઝ પર વાત કરીશું. થેન્ક યુ.